ઓલું સાહેબ આવી ગયું. આવો સાહેબ, ઓ આવો આવો. લો ભાઈ શું કર્યું? થઈ જશે સાહેબ. ખેતરે નાહી ગયેલો હમણાં ઘાસ આસલીને હમણાં આવ્યા. તો તમને આજે સેટિંગ કરવા કીધેલું, ફોન તો તમે ઉપાડતા નથી. બાયડી પિયર જેલી છે મેં એમ એને બાપાને ઘેર જેલી છે. એ તમે ફોન કર્યો એ બેનને, એમને કીધું કે તમારે ઝઘડો થયેલો હપ્તા હારું તેમને ઉરાવી દીધા. તો બેનને તો ઝઘડા કરીને ઉરાવી દો. હવે તમને કહેવાનું એવું બધું સાહેબ ને કેવા બધી અને આ બધું કહેશું ત્યારે કહેશે ફોન ઘેર હતો હું વાડામાં ગયેલો. હવે રોડના બોના અલગ અલગ નહીં હોય ભાઈ. હમણાં જ આવ્યો સાહેબ. આ ઘાસ 3550 રૂપિયા તો છે. ખબર છે સાહેબ 3550 છે, પણ આ કરવાનું હું. તમે કીધેલું કાલ આવજો એટલે ભરી દે. હું ફોન કર્યો તો તમે ફોન નથી ઉપાડતા. આવું નહીં ચાલે. મારે ઘડીએ મારે બાઈકો લઈને આવવાનું, મારે પેટ્રોલ બગડે યાર, મારે ઉપરથી પ્રેશર એ નહીં જોવાનું ભાઈ. સાહેબ તમારી વાત લાખ રૂપિયાની, પણ હવે કરીએ હું સેટિંગ જ નતું તું પેમેન્ટ. તમે રોજ કહો છો આજ સેટિંગ કરું, કાલ સેટિંગ કરું, 15 કરું. આજે એમ દહદન થઈ જાય યાર, કંઈક તો કરવું પડે ને. સાહેબ તો થોડીક વાર બેહો તમે, હું મારે ભાઈબંધને થોડા લેવાના છે એમ પૂછી લું એમ. હા તો તમે પૂછી લો ફટાફટ. બરાબર હા. રોજ રોજ આવવાનું સારું લાગે મને? કે તમને સારું લાગે તમારે ઘેર ગાડીઓ લઈને હપ્તા લેવા આવો રોજ? સાહેબ અમને થી સારું લાગતું, પણ હવે અમે ફસાઈ ગયેલા છીએ એમ કરવાનું. બધા ધંધા ફસાયેલા ચાલતા છે નથી કશું. એવું એમ ને? અમે નોકરી લાગીને ફસાઈ ગયેલા છીએ ફાઇનાન્સ ની. હા તમે કરો ને ફટાફટ એનો સેટિંગ કરી આલો મને. બેહો 5 મિનિટ ખાટલા ના ના ઊભો છું, તમે અહીં ફોન કરો, અહીં જ કરી લો. બેન થાકી ગયેલો છું ભાઈ હું. એકીલો ફોન. હેલો. હેલો. હા અરે દીપક. હા ભાઈ. અરે મેં તને કીધું કે મારે પેલો હપ્તો સાહેબ નો આજે હપ્તો છે એમ કીધું, મેં તને ખબર છે? હેલો. 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 હેલો અવાજ આવે? હેલો દીપક. હેલો. હા ભાઈ. બોલું કે પેલો મારો હપ્તો મેં કીધું પેલું સાહેબ વાળું આજે સાહેબ આવે છે એમ. હેલો. હેલો. હેલો દીપક. હેલો. હેલો. અરે આ પૈસાની વાત કરું તું આ અવાજ કપાવા બાજુ. હેલો. 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 ભાઈ તારો અવાજ થી આવતો. ટાવર में જા, ટાવર में. હેલો. અરે પૈસાની વાત કરું તો અવાજ કપાવા બાજુ. હેલો. હા બોલ ભાઈ. એમ તો હલો હલો અવાજ આવે. હેલો. હેલો. અમે તને આજે વાત કરી, પેલો સાહેબ આવે છે, અમારા હપ્તાની જરૂર છે કીધું. હપ્તો હપ્તો. હેલો. 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 અવાજ થી આવતો લ્યા તારો. હેલો. હા અરે તું ટાવર में આવ, ટાવર में. હેલો. હું તો ટાવર में છું, તું ટાવર में જા. હેલો. હેલો. હેલો દીપક. હેલો. હેલો. પેલો હપ્તાની મેં તને વાત કરી, પૈસા જોઈએ છે, પૈસા. હેલો. તારો અવાજ જ થી આવતો ભાઈ, તું શું બોલે કઈ ખબર જ નહીં પડતી. હેલો. મારો અવાજ આવે તને? મારો અવાજ આવે? હેલો. હેલો. હા તા હેલો. હેલો. હા હવે આવ્યો બોલ બોલ. અરે પેલા પૈસા પેલા હપ્તો. હેલો. 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 ટાવર में રીન વાત કરે એમ કું વાત થી કરતો, પૈસા પૈસા કરે. હેલો. હેલો. હા હા હવે આવ્યો ચોખ્ખો અવાજ આવ્યો. બોલ બોલ. આવ્યો અવાજ? હા હા તો બોલો હવે. હા બોલ બોલ. શું કહેતો? અરે પેલા સાહેબ આવ્યા છે, મારે હપ્તાની જરૂર છે ને પૈસા. હેલો. 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 પૈસાની વાત કરે ત્યારે જ આમ થાય. હેલો. હા હમણાં કે હા હા આવ્યો જરીક અવાજ ચોખ્ખો આવ્યો. બોલ બોલ. પેલા સાહેબ આવેલા છે, પૈસા જોઈએ છે એમ. હેલો. હેલો. અલ્યા તું ટાવર में જા લે, તારો અવાજ થી આવતો. હેલો. 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 સાહેબ લાગે તે ટાવર નથી પકડાતો એમ લાગે છે. પણ પૈસાનું સેટિંગ થયું કે નહીં ભાઈ? પણ તે અવાજ થી આવતો એમ. એટલે તમે એના ભરોસે હતા? તો હવે સેટિંગ એની ભાઈ જ કરલું એમ. એ ભાઈ જોડે લેવાના છે એમ. પણ તમને જ્યારે હપ્તો આલ્યો ત્યારે 10 મીટિંગો નથી કરી બહેનોને બોલાવીને કે ટાઈમસર હપ્તો ભરવાનો, ટાઈમસર તમને આ નહીં તો પેનલ્ટી લાગે પછી. અને અમારા ઉપર જવાબ આલવાનો હોય એમ. અમારે હમણાં થોડી વાર થાય ને એટલે વિડીયો કોલ આવી જશે સાહેબને. શું કર્યું? પેલું બેલેન્સ ક્લિયર કરાવો, પેલો હપ્તો ક્લિયર કરાવો. અમારા ઉપર જવાબ આલવાનો ભાઈ એમ. સાહેબ પેનલ્ટી તો પેનલ્ટી ભરી દેશું, બીજું હું પેનલ્ટી આવે થી સેટિંગ સતત કઈથી લાવવાના સાહેબ? એ તમારો વિષય છે ને યાર. થતા નથી થતા એ મારો વિષય થોડી છે. તમારે હપ્તો મતલબ હું આવું ને એની પહેલા રેડી રાખવાનો, બરાબર? તારીખ પહેલા. તમારું દર વખતનું આવું છે યાર. તમારું ને આખા તમારા જેટલા ફળિયા હપ્તા લીધેલો છે ને બધી બહેનોનું આવું. ઓ સાહેબ બધાનું રહેવા તો તમે મારું હોજાડો જો, મારે કોઈ લેવા દેવા કોઈથી છે નહીં, બરાબર? હવે પૈસાને પોગ આવી ગયેલા છે, મારી પાસે ટકતા નથી તો હું કરું? હરડે લઈને જતા રહે તો હું કરું? એમ તો તમને ખબર હોવી જોઈએ કે તમારો હપ્તો છે. મને પેલી બેનને ફોન કરો તમારી ઘેર, તે તો કે મને તો મારા બાપાને ઘેર ઉરાઈ મેલી છે, મને તો મારી. તે ઝઘડા નહીં કરવાના એવા ભાઈ. તમારો હપ્તો છે ને રેડી રાખવાનો. તમે સાહેબ તમે અમારું ઘરનું નહીં જોવાનું, આ ઢોરાનું કરવાનું, બોકડાનું કરવાનું, ઘાસ ઓ લાવવાનું, ભાઈ કશું નહીં. તમારા ઢોરો બોકડા મારામ નથી. તમારે તારીખ પહેલા છે ને હપ્તો રેડી રાખવાનો એટલે આવીને હું
લીજું બરાબર, કાં તો ગૂગલ પે કર. 10 ચક્કર નહીં મારતો રોજ ભાઈ હું. અરે સાહેબ અમને સારું થી લાગતું તમે આજુબાજુ દાદા વાળા ચક્કરમાં. જોવે ને તો મને પૂછે કે સાહેબ હું થયું. અરે હું થયું પણ આપતો લીધો છે એમ કી દેવાનું તમારે એ સાહેબ. હું ખુદ છું યાર. ગોમ વાળા ભરવા લાગે, ફળિયા વાળા પણ ભરવા એ લાગે કોઈ છે. ભરવા નહીં લાગે પણ વારે ઘડી આવર જવર થાય એટલે પૂછે કોઈ બી. તમારે તારીખ પહેલા રેડી રાખવાનું. પણ સાહેબ નથી મળતા તો હું કરું હવે? તમારે આવવાનું જવાનું રે તો 11 તારીખે તમારો હપ્તો આવે અને આજે 20 થી 10 દાડા ઉપરથી જા. કાલે ભરું 15 ભરું ભાઈ આ નહીં કામ લાગે. તમે ફાઇનલ કો ક્યારે ભરશો? સાહેબ જો હમણાં મેં એક ભાઈને ફોન કર્યો, હવે તો ટાવર થી પકડાતો, હલો હલો કરું તો અવાજ આવે છે, પૈસાની વાત કરું તો ફોન એ ટાવર છૂટી જાય છે તો હું કરું? એ મારો વિષય નહીં ને તમે મને એમ કીધું કે હપ્તો ક્યારે ભરશો બરાબર, મારા ઉપર જવાબ આલવાનો હોય ભાઈ. અબ તો આજે કેટલી તારીખ થી સાહેબ? આજે 19 ઓગણી તો આ 2-3 દાડા લાગશે હજુ. 2-3 દાડા ફાઇનલ કો મને એટલે મારા ઉપર જવાબ આલવાનો. ઓવરડ્યુ થી જો તો હજી તમને ખબર નહીં પડતી, લેવા વખત તો તમે આવી ગયેલા. હા સાહેબ ભર દેશો સાહેબ, સાહેબ અમે આ તો કરશું. સાહેબ અમે લેવા વખતે એટલે તમે હાલવા હદી આવેલા. એ વસ્તુ બરાબર છે પણ તમને જ્યારે ગરજ હતી ત્યારે આલી ને ઉપરથી લોન તેવી ભર દેવાની હોય ભાઈ એમ. ઘરનો પછી સવાલ તમારો સાહેબ, સિબિલ પણ બગડે, તમને બીજી વાર લોન ના મળે. એ હારું સિબિલ બગડે તોય હારું સાહેબ, પછી ઉધાર દેશું તો ગમે તે કરીને. પણ તમે અમારો હપ્તો ક્યારે ભરશો એમ કીધું એટલે હું જુ અને હું આવું નહીં બરાબર. કાલ આવી જા, કાલ ભરાઈ જશે. સાહેબ પૈસાનું કામ છે, આગુ પાછું બી થાય. કાલ ફોન કરીને આવું. હા ફોન કરીને આવો એટલે તમને ધક્કો નહીં પડે. ધક્કાનો સવાલ નહીં ભાઈ, મારે તો અહીં આવું જ પડે કેમ કે મને ઉપરવાળા ટકવા નહીં દે. તો હવે તમને ઉપરવાળાથી ટકવા દેતા હતા અને એસેવાળા શું કરે અમે? ઉપરવાળા એટલે મારા સાહેબ, ઉપરવાળો એટલે ભગવાન. તમે એમ કહો કે હપ્તો ભરાશે કાલે, કાલ હું આવું બરાબર ભાઈ, મારે કઈ સાહેબ, જોવાનું નહીં. ફોન કરીને આવજો, બાકી પૈસાને છે ને પોગ આવી ગયેલા તો છે. તમે ફોન હરેલી ઉપાડજો. નહીં જા, હરેલી ના આવે, હું નથી જોણતો. તમે ફોન ઉપાડો, તમે ફોન તો ઉપાડતા નહીં, હપ્તાની વાત આવે એટલે. ફોન મારી બાયડી લીધી, મારી હારી અને 4 ઝાપટો મેલી તો બીજો કોઈ લીધી. નંબર છે તમારો? બીજો કોઈ હા છે, આ પર્સનલ છે પણ આ તો હું નથી હાલતો કોઈને. હા તો મને સવારે ફોન કરો, સેટિંગ થાય એટલે. અને હું કાલ તો 10 વાગે આવી જાઓ ભાઈ, મારે જોવાનું નહીં. મારા હપ્તાથી મતલબ હું કીધું, મારે યાર જવાબ આલવાનો હોય સાહેબને ઉપર. મારી હારી બાયડી વાપરી દીધી છે, એને ફોન કરો, એ ભરે આપતો. એટલે હું તમારી બાયડીને ફોન હું કરું? તો તમે હમણાં કલ્લો મેં એમને ફોન કર્યો મેં, બેન તમારો હપ્તો તો કે મને મારો ઘરવાળો મારે એટલે હું મારા બાપાને ઘેર. આવું નહીં કરવાનું ભાઈ, તમે તમારો હપ્તો ભરી દેજો બરાબર ભાઈ. પૈસા એને વાપરતા હારા લાગ્યા, હવે ઘરવાળો કરે વાપર, એ તમારી ભરવા પડે એટલે. તમારી પર્સનલ મેટર છે, ઝઘડા થાય આ તે વાપરી આ કુને વાપરે, અમારો વિષય ને. અમારે ટાઈમસર હપ્તો આલ દેવાનો બરાબર. તે બાપાને તઈ પૈસા મોકલાવે, એની બુનને આલે, ઓછીના ઓને આલે, હેલાના આલે, મને બરબાદ કરી નાખ્યો. મેં આ મારી ગાયો ઢોરા બકરા બધું વેચાઈ નાખશે કોક દાડો અમની એમ તો. એવું એ તમારો ફેમિલી મેટર છે સાહેબ. મને જે હોય એ મારું હાલ દો હપ્તો બરાબર, એટલે હું કાલથી નહીં આવું એમ. પછી જે તારીખ તારીખ રેડી રાખવાનું તમારે. મળી જશે, ટેન્શન નથી લો, મળી જશે તમારા પૈસા. હું તો ઘર ઢોરા બોકડા બધું વેચીને આલ દે, એ તમે તમારા ટેન્શન નથી વિશે લો. હું કાલે ચક્કર મારું 10 વાગે બરાબર ભાઈ, હપ્તો રેડી રાખજો. અને ફળિયા મારી વાત ઉડાડતા નહીં ખોટી. એટલે હું ફળિયાવાળાને કહેવા નહીં જતો પણ કાલે મારો હપ્તો જોયો હો ભાઈ, આ તમને કીધું દીધું. એટલે તમને ફળિયા વાળા પૂછે તો પછી મારું નામ ખરાબ નહીં કરતા. હું કોઈને નહીં કહેતો, બાકી છે પણ તમે ટાઈમસર પતાવી દો બરાબર, મારા ઉપર જવાબ આલવાનો. પૈસાનું કામ છે, ભરાઈ જશે, ટેન્શન નથી લો, ભરાઈ જશે. ટેન્શન હા તમે ભાઈ રેડી રાખજો બરાબર. આ 4 ચક્કર થયા, કાલે રેડી રાખજો. હું જઉં છું ભાઈ ને કાલે આવું છું બરાબર. ભરાશે પૈસા. આને ફોન ઉપાડો મારો. હપ્તો કરીને બસ આ સાહેબડું મારું જીવ ખાવાનું. પેલી મારી હારી ઝઘડો કરીને તો બેઠી છે પણ એના હાથે ટોટિયા ભાંગી નાખું છું.